એ આરતીબેન સાંભળો તો હમણાં મેં સાંભળ્યું. બોલો ને હું સાંભળ્યો તમે એ નીલમબેન? જો પંચાયતણે આવી ગયું. કા સાંભળ્યો હશે ને તે ગામની વાતો અહીંયા કરશે. સાંભળવા દે તો હું વાતો કરે છે. હરખા કાન દઉં તો હરખું સંભળાય. પાછું હું બારી બંધ છે ને તો સંભળાય નહીં હરખું. આ બારીએ ઊભી જ વાતો કરે છે. નવરીન્યો કાઈ ધંધો નથી આને. એ આરતીબેન મેં સાંભળ્યું કે ભૂરીના મમ્મી છે ને ભૂરીન કહેતા હતા હું અહીંથી નીકળીને તઈ કે ભૂરીન જેઠાણીનો ફોન આવ્યો તો અને ભૂરીન મમ્મીન પપ્પાન બધાય જવાના ફરવા. બોલો ભૂરીન હગાઈ કરી ને ઈ લોકો હારે હજી તો હગાઈને થોડાક દી થયા છે તે તો લ્યો બધા હારે ફરવા જવા માંડ્યા. કાઈ છે શરમ આને? લે એવું કહેતા હતા હજી તો હગાઈને 15 દી માંડ થયા હશે તે તો ફરવા જવાના છે. જો તો આમ જ પછી બગડે હો. આમ એકાબીજા બહુ છોકરો ને છોકરી મળે ને એમાં પછી છે ને એકાબીજા ડખા થાય ને હગાઈઓ તૂટે. આમ કે ફરવા જવાતું હશે. આ ભૂરીન માને ને બાપાની શરમ નથી. આ સૈતાબેન ને ભૂપતભાઈ હાવ નકટા છે. જો તો હજી તો 15 દી થયા તે કે લ્યો હાલો બેવાય ફરવા જઈ. એમ કે જવાતું હશે? તમે જ કયો એમ કે જવાય? જોઈન મિત્રો કેવી પંચાયત કરે છે. ઉભા રહ્યો હમણાં હું એને છે ને હારી પેટે સબક શીખવાડું. તમે જોતા જાઓ મિત્રો. મમ્મી હું તમને શું કહું? ઓલા આરતી માસી નથી એન છોકરી ઓલા નીલમ માસીન છોકરા હારે રખડતી હતી મમ્મી. અને મમ્મી મેં તો એને બેને કેટલી વાર બહાર રખડતા જોઈ. મને તેવું લાગે છે મમ્મી એન લફરું લાગે છે બેને. એ નીલમબેન તમારો છોકરો કેમ મારી છોકરી હારે રખડે? મને શું ખબર તમારો છોકરો આવતો છે મારા છોકરા હારે રખડવા. તઈ મારો છોકરો લઈ જઈને હારે રખડવા. અને મમ્મી મેં તો કાલ એવી વાત સાંભળી કે બે એવું કહેતા હતા કે આપણે હાલે ને પિક્ચર જોવા જાય. તમાર છોકરી જ લખણ ખોટીસ. મારા છોકરાને ખર્ચા કરાવવા રાખે પિક્ચર જોવા લઈ જાય. મારો છોકરો તો ડાયો છે. છોકરી ઓળી થઈ તો શું કરે? છોકરા હારે આવે તો લઈ જ જાય ને. મારી છોકરીને કાઈ કીધું છે તો હું તમને અત્યારે આયા નયા તોડી નાખી. સમજી ગયા તમે? મારી છોકરી તો ડાયો જ છે. તમારો છોકરો હશે એવો જે મારી છોકરીને ભોળવે છે.